જય દ્વારકાધીશ. દ્વારકા ચૂંટી ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારિકાધીશની લાઈવ ધ્વજારોહણ. ધીરે ધીરે લોકો જે છે, સૌથી પહેલી કોમેન્ટ અમદાવાદથી ભાવિકા પંચાલ, જય દ્વારિકાધીશ. લોકો જે છે મારી સાથે જોડાઈ રહ્યા છે. પાયલ સુરતી, અર્ચના તિવારી, જય દ્વારકાધીશ. વિષ્ણુ જાદવ, જય દ્વારકાધીશ. જીતુ પટેલ, જય દ્વારકાધીશ. જીતેશ ચાવલિયા, ઇન્દ્રજીતસિંહ સોલંકી, વિજયકુમાર પંજાબી, જય દ્વારકાધીશ. ભરત ઠાકોર, જય દ્વારકાધીશ. રાધે રાધે. નિમેશ ચૌહાણ, વડોદરાથી કરુણા પંચાલ, જય દ્વારકાધીશ. આપ સૌનું સ્વાગત છે. ભાનુ ઓડદરા, જય દ્વારકાધીશ. વર્ષા પારેખ, જય દ્વારકાધીશ. ભૂપત અડગમા, રાધે રાધે, જય દ્વારકાધીશ. પદ્મા પરમાર, રાજસ્થાન જયપુરથી, જય દ્વારકાધીશ. યુએચ સોરઠિયા, જય દ્વારકાધીશ. મુનેશ પ્રજાપતિ, જય દ્વારકાધીશ. વર્ષા પારેખ, પટેલ તુષાર, જય દ્વારકાધીશ. તો આપ સૌનું સ્વાગત છે. ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ અને ખાસ આજની આ ધ્વજારોહણ, જેમ કે ગઈકાલે જ ફૂલડોલનો ઉત્સવ ઉજવાયો અને આપ સૌ કોઈ જાણો છો કે આપણે વિડીયો પણ બનાવેલો છે દ્વારકા ટુડેના માધ્યમથી કે જ્યારે ફૂલડોલ હોય છે, આ હોળીનો પર્વ જે છે કે અમદાવાદ અને આજુબાજુથી રબારી અને ભરવાડ સમાજ જે છે મોટી સંખ્યામાં પગે ચાલીને સંઘ જે આખો છે 500, 800, 1000, 2000 માણસો જે છે સાથે મળીને દ્વારકાધીશને હોળી ભરવા, ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે આવતા હોય છે. જેમાં અમદાવાદના કાળી ગામનો જે રબારી સમાજ છે મોટી સંખ્યાની અંદર, તેઓ છેલ્લા 50 વર્ષથી આ કાળી ગામનો રબારી સમાજ જે છે એ છેલ્લા 50 વર્ષથી હોળી પર દ્વારકાધીશના દર્શન કરવાને આવે છે અને એ જ માનમાં આજે એમની ધ્વજારોહણ અને ધ્વજારોહણની સાથે સાથે આજે 84 પ્રકારના જે બ્રાહ્મણો દ્વારકાની અંદર રહે છે એ બધા જ બ્રાહ્મણોની આજે એમના દ્વારા જે છે એ જમણવાર પણ રાખવામાં આવ્યો છે. તો દ્વારકાધીશ ધ્વજાની પરંપરા મુજબ કાં તો તમે દક્ષિણ આપો અથવા તો તમે બ્રહ્મભોજન અથવા કાચું સીધું, તો તેમાં જે છે તેઓ બ્રહ્મભોજન કરાવી રહ્યા છે. 84 પ્રકારના બ્રાહ્મણોનું આજે બ્રહ્મભોજન જે છે એ આ કારી ગામના રબારી સમાજ દ્વારા અને એમના દ્વારા આજની આ ધ્વજારોહણ. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની. જ્યારે આંખ દર્શન કરી રહી છે ત્યારે કાન પણ એના ગુણગાનને સાંભળે. આપણે ગીતાના અધ્યાયમાં 4થા અધ્યાયના 40મા શ્લોક પર છીએ. અજ્ઞાનશ અશ્રદ્ધાંશ્ચ સંશયાત્મ વિનશ્યતિ નાયમ લોકો નાસ્તિ ન પરો ન સુખમ સંશયાત. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે, આનો જો શબ્દાર્થ જે ગીતામાં આપેલો છે કે જે લોકોને જ્ઞાન નથી, એટલે કે જે અજ્ઞાની છે, અજ્ઞાન અશ્રદ્ધાનાંશ છે, એટલે જેનામાં અજ્ઞાન પણ છે અને જે એનામાં શ્રદ્ધા પણ નથી, એવા લોકો જે છે, જે શંકાશીલ લોકો છે, જેને આ લોકમાં તો ઠીક પણ પરલોકમાં પણ સુખ નથી. બીજા લોકો માને કે ન માને, પણ આપણો સનાતન હિન્દુ ધર્મ અવશ્ય માને છે કે આ લોક અને પરલોક પણ છે અને છે જ. આપણે જનરલી જેવું બોલતા હોય કે ભાઈ ઉપર કંઈ છે જ નહીં, સ્વર્ગ નર્ક બધું અહીંયા જ છે, આપણે બોલવા માટે બોલીએ છીએ. પણ આપણા જે ગરુડ પુરાણ આપણે સૌથી મોટું, જે ખાસ આપણા જે મરી જાય છે એના પાછળ આપણે વાંચીએ છીએ, વંચાય છે, તો એ બહુ ઠોસપૂર્ણ કહે છે કે ભાઈ આ લોકથી પણ પરલોક તો છે જ. અને ભગવાન પણ ખુદ કહે છે કે પરલોક તો છે જ, કે જેને આ લોકમાં પણ સુખ નથી તો એને પરલોકમાં પણ સુખ નથી. ગુજરાતીની અંદર પરના 2 અર્થ થાય. પર એટલે આ છે, એનાથી કંઈક વિશેષ, કંઈક શ્રેષ્ઠ, જેમ કે આપણે કહીએ ને પરાંબા, અંબાની જે અંબાથી ઉપર છે પરાંબા, પરાશક્તિ આપણે બોલીએ ને શબ્દ પરાશક્તિ, તો જે શક્તિથી પણ સર્વશક્તિમાન છે, સર્વશ્રેષ્ઠ શક્તિ જેના પાસે છે એ પરાશક્તિ. રાવણ માટે શક્તિ તો રામ માટે પરાશક્તિ બોલાય. તો એવી રીતે આ લોકથી કદાચ સર્વશ્રેષ્ઠ લોક ઉપર પણ પરલોક છે. આપણે તો માનીએ જ છીએ, હિન્દુ ધર્મની અંદર આપણે માનીએ છીએ કે માણસનું મૃત્યુ થાય પછી જે છે એને પરલોકની અંદર જવા મળે, પછી ત્યાં એમના આ જન્મના બધા હિસાબો થાય, એ પ્રમાણે એને આવતો જન્મ મળે, સુખ મળે, દુઃખ મળે,
ભાગ્યની અંદર બધું જ લખાઈ ચૂક્યું છે. આપણે જે કંઈ પણ સફળતા મળે છે તો જે કંઈ પણ નિષ્ફળતા મળે છે એ બધું જ આપણું ક્યાંક ને ક્યાંક સંચિત કર્મ જે છે એ કામ કરતું હોય છે. એટલે ભગવાન કહે છે કે જે શંકાશીલ છે, કારણ કે 39મા શ્લોકમાં ભગવાને એવું સમજાવ્યું કે શ્રદ્ધા સૌથી પહેલાં જોઈએ. જો શ્રદ્ધા હશે તો જ્ઞાન ટકશે, અને જ્ઞાન ટકશે તો તું જે છે મોક્ષને પ્રાપ્ત કરીશ. એટલે સૌથી પહેલાં તો જીવનની અંદર માણસની અંદર શ્રદ્ધા જોઈએ. જો શ્રદ્ધા હશે તો બધું ટકી રહેવાનું છે. એ 39મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું. પછી તરત જ ભગવાન 40મા શ્લોકમાં એવું કહે છે કે જેને શ્રદ્ધાએ નથી અને જેને જ્ઞાન પણ નથી. શ્રદ્ધા નથી એટલે જ્ઞાન નથી હોવાનું. અને જે અજ્ઞાની માણસ છે, જેનામાં શ્રદ્ધા નથી, એ આ લોક તો શું પણ પરલોકમાંય સુખ પ્રાપ્ત નથી કરવાનો. એટલે એને શાંતિ નથી, જે અજ્ઞાની છે. આપણી સમક્ષ સુંદર એવી સફેદ રંગની સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત એવી ધ્વજારોહણ જે છે ખુલી ગઈ છે. આજની આ ધ્વજારોહણ, જે મેં કહ્યું એમ કે 50 વર્ષથી અમદાવાદના કારી ગામનો રબારી સમાજ જે હાલીને પૂનમ ભરવા આવે છે, હોળી પર હાલીને એમનો આખો મોટો સંઘ જે આવે છે, એમના દ્વારા ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું. અને 50 વર્ષ પૂર્ણ થતાં આજે એમના દ્વારા બ્રાહ્મણ, જે 84 પ્રકારના બ્રાહ્મણ રહે છે, એ 84 બ્રહ્મ સમાજની નાદ પણ જે છે એમના દ્વારા આજે કરવામાં આવી છે. તો ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે. અને 44મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે એટલે જ મેં આજે કેપ્શન પણ મૂક્યું છે કે જે નથી દેખાતું એનાથી પણ કંઈક વિશેષ છે. આપણે આ લોકને તો જોઈ શકીએ છીએ, પણ આ લોકથી પણ વિશેષ જે આપણા પુરાણોની અંદર વર્ણિત છે, સ્વર્ગ છે, નર્ક છે, અને જે વૈકુંઠ ધામ કહેવામાં આવ્યું છે, કૈલાસ ધામ વિશે પણ આપણે બોલીએ છીએ. તો આ બધું જ યમલોક વિશે પણ આપણે કહીએ છીએ. તો આ બધા જે છે 14 ભુવન, 14 પ્રકારના અલગ અલગ લોક કહેવામાં આવ્યા છે. તો એ વિશે આપણે જાણીએ છીએ, પુરાણોની અંદર વર્ણન મળે છે. આપણે કોઈએ જોયું નથી, અનુભવ્યું નથી, પણ આપણી પાસે એ સબૂતો છે, આપણી પાસે એ બધું જ માહિતીઓ છે કે ભાઈ આવું છે ખરી. અને એટલા માટે જ આપણે કહેવામાં આવે છે ને કે ભાઈ આ જન્મની અંદર તમે જ્ઞાન મેળવો. ભગવાન કહે છે કે તું જ્ઞાન મેળવીશ તો આપોઆપ તું તારા સંચિત કર્મ જે છે એમાં જમા પાછું કરી શકીશ. જો જ્ઞાન હશે તો ખોટું નહીં કરો, ખરાબ નહીં કરો, એટલે તમારા પાપ જ ભેગા નહીં થાય અને બેલેન્સ શીટમાં હંમેશા પુણ્ય જ ઉમેરાતું રહેશે. એટલા માટે સૌથી પહેલાં તો શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા હશે તો જ્ઞાન ટકશે, અને જ્ઞાન ટકશે તો આપોઆપ તમને જે છે મોક્ષની પ્રાપ્તિ થશે, સુખની પ્રાપ્તિ થશે. સાચું અને વાસ્તવિક સુખ શું છે, સાચી વાસ્તવિક શ્રદ્ધા શું છે, એ ભગવાન આગળ આપણને ગીતાની અંદર સમજાવે છે. આપણે માત્ર પદ, પ્રતિષ્ઠા, એક નામના એ માટે રડીએ છીએ, એ નથી મળતું તો આપણે દુઃખી થઈ જાય છીએ. પણ વાસ્તવમાં પદ શું છે, વાસ્તવમાં પૈસા શું છે, વાસ્તવમાં પ્રતિષ્ઠા શું છે, એ બધું જ આગળ આપણે ભગવાન સમજાવશે. તો દ્વારકાથી આવી જ માહિતીઓ માટે અને રોજે ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. અરવિંદભાઈ કોરાડિયા, જય દ્વારકાધીશ. વિમલ નકુમ, દેવકર્ણ સત્યા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ઇલેક્ટ્રિક વર્ક. મહેશ દરબાર, જય દ્વારકાધીશ. દર્શક ઠાકોર, જય દ્વારકાધીશ. કિશન બથિયા, જય દ્વારકાધીશ. ભૌતિકા મિસ્ત્રી, જય દ્વારકાધીશ. મૃણેશ પ્રજાપતિ, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ. લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ચૂકી. વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ. વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપના ફેમિલી ગ્રુપની અંદર, વોટ્સએપ ગ્રુપની અંદર, આપના સ્ટેટસમાં, આપની ટાઈમલાઈન પર, અને દ્વારકાધીશના ભક્તો સુધી, અને દ્વારકામાં કારી ગામના રબારી સમાજ ખાસ વિડીયોને શેર કરજો. સૌને જય દ્વારકાધીશ.